હેલો એવરીવન, આપણે ઓલ્ટરનેટર જે ભણતા હતા એની અંદર આગળ લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે જોયું હતું કે ભાઈ ઓલ્ટરનેટરના ઉપર જે ન્યુમેરિકલ પૂછાય છે, જે ઈએમએફ શોધવાનું, ફ્લક્સ કેવી રીતે શોધવાનું, પીચ ફેક્ટર, ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર કેવી રીતે ગણાય છે, ત્યાર સુધીના ન્યુમેરિકલ જે પરીક્ષાઓમાં તમને પૂછાય છે તે કેવી રીતે ગણવા તેની માહિતી તમને આપેલી છે. હવે આગળ જઈએ છીએ નેક્સ્ટ ટોપિક પર, એ છે કે ફેક્ટર્સ અફેક્ટિંગ ઓલ્ટરનેટર સાઇઝ, કે ઓલ્ટરનેટરની સાઇઝને નક્કી કરતા કયા કયા પરિબળો છે. તો જનરલી એવું કહે છે કે ભાઈ જેમ જેમ ઓલ્ટરનેટરની સાઇઝ વધતી જાય છે, જેમ જેમ એનું પાવર આઉટપુટ વધતું જાય છે, એમ ઓલ્ટરનેટરની એફિશિયન્સીમાં પણ વધારો થાય છે. એટલે કે દાખલા તરીકે જો જોવા જાય તો કે 1 કિલોવોટનું જે ઓલ્ટરનેટર હશે એની એફિશિયન્સી જો 50% જેટલી હોય, તો એવા જ કોઈ 10 મેગાવોટના ઓલ્ટરનેટરની એફિશિયન્સી લગભગ 90%ની આસપાસ હોય છે. એટલે કે એના પરથી આપણે એવું કહી શકીએ કે જેમ જેમ તમારી સાઇઝ વધતી જાય છે ઓલ્ટરનેટરની, એમ એની એફિશિયન્સીમાં વધારો થાય. જો એ જ રીતે જોવા જઈએ તો લગભગ 1000 મેગાવોટની આસપાસનું કોઈ ઓલ્ટરનેટર હોય તો એની એફિશિયન્સી 99% સુધીની આસપાસ હોઈ શકે. તો આના પરથી આપણને એવું લાગે છે કે બને ત્યાં સુધી ઓલ્ટરનેટર મોટી સાઇઝનું જ બનાવવા જવાનું, એટલે એની એફિશિયન્સી વધારે સારી પડે. બીજો એક એડવાન્ટેજ એવો છે કે ભાઈ જેમ જેમ મોટા મશીન વધારે એમ એનું પર કિલોગ્રામ જે આઉટપુટ મળવું જોઈએ પાવરનું, એ તમને વધારે મળશે. એટલે કે ઓલ્ટરનેટરની સાઇઝ વધારે રાખવાથી એનું જે પર કિલોગ્રામનું જે પાવર આઉટપુટ હશે એ વધારે હશે. જેમ કે 1 કિલોવોટનું અલ્ટરનેટર કે જેનું વજન 20 કિલોગ્રામ છે, તો એનું પર કિલોગ્રામ જો પાવર આઉટપુટ જોવા જાય તો 1 કિલોવોટ ડિવાઇડ બાય 20 કેજી કરીએ તો લગભગ એ 50 વોટ પર કેજી આપે છે. એ જ વસ્તુમાં 10 મેગાવોટનું અલ્ટરનેટરનું વજન જો 20,000 કેજી હોય તો એ આપણને 500 વોટ પર કેજી જેટલો આઉટપુટ આપતું રહેશે. તો આ કેસમાં બીજું એ બી કહી શકાય કે સર ઓલ્ટરનેટરની સાઇઝ જેમ જેમ વધારતા જઈએ છે એમ પર કિલોગ્રામ પાવરનો આઉટપુટ જે છે એ વધારે મળે છે, એટલે કે એની સાઇઝના લીધે જે ખર્ચો થાય છે એ ઓછો થાય છે. તો સર બને ત્યાં સુધી આપણે ઓલ્ટરનેટરની સાઇઝ વધારે રાખીએ તો ફાયદો ને, પણ કેટલે સુધી વધારે રખાશે? કેમ કે જેમ જેમ ઓલ્ટરનેટરની સાઇઝ વધશે એમ પાવર હેન્ડલિંગ કેપેસિટી વધવાની સાથે સાથે એનું કરંટ રેટિંગ બી તો વધશે, અને કરંટ રેટિંગ વધશે તો હીટિંગ વધશે, અને એના લીધે તમારે કુલિંગ સિસ્ટમ બી મૂકવી પડશે. તો એ જ પ્રોબ્લેમ થાય છે કે જેમ જેમ ઓલ્ટરનેટરની સાઇઝ વધારતા જઈએ છે એમ મને કુલિંગ માટેનો જે પ્રશ્ન છે એ વધારે ને વધારે કાળજીપૂર્વક ધ્યાન આપવા પડે તેમ ઇસ્યુ ઊભા કરે છે. તો જેમ જેમ મશીનની સાઇઝ વધી જાય એમ એના પાવર લોસ પર યુનિટ સરફેસ એરિયા બી તો વધશે, જેના લીધે તમારી ઓવર હીટિંગ થશે, અને હીટિંગને તમારે ઓછું કરવા માટે તમારે એને કુલિંગ આપવું પડશે. કેમ કે તાપમાન જે છે એ અમુક જે એના રેટિંગ હોય એ લિમિટ સુધી રાખવા માટે તમારે એને કુલિંગ સિસ્ટમ તો ડિઝાઇન કરવી જ પડશે, જેના લીધે મશીન તમારું કન્ટિન્યુઅસલી ચાલ્યા કરે. નહીં તો બની શકે કે ભાઈ એના લીધે જ મશીનમાં ફેલિયર આવી શકે છે, ફોલ્ટ આવી શકે છે આગળ જતા. તો એ ના આવે ને મશીન હેલ્ધી કન્ડિશનમાં લાંબો સમય સુધી ચાલે, એના માટે જ આપણે કુલિંગ સિસ્ટમને ડિઝાઇન કરીએ છીએ. તો જેમ જેમ સાઇઝ વધતી જાય એમ એની પાવર હેન્ડલિંગ કેપેસિટી વધતી જાય, તો એના માટે તમારે અલગ અલગ પ્રકારની કુલિંગ સિસ્ટમ રાખવી પડે. જેમ કે 50 મેગાવોટ સુધીના રેટિંગમાં તમે સર્ક્યુલેટિંગ કોલ્ડ એર સિસ્ટમને રાખો છો. 50 મેગાવોટથી 300 મેગાવોટ સુધીમાં તમે હાઇડ્રોજન કુલિંગ સિસ્ટમ આપણે વાપરીએ છીએ. અને 1000 મેગાવોટ કરતાં વધારની રેન્જવાળા જે હોય છે એમાં આપણે હોલો વોટર કુલ્ડ કંડક્ટર રાખીએ છીએ, કે જેમાં કંડક્ટરની વચ્ચેથી જ આપણે પાણીને જવા દઈએ છીએ, જેથી કરીને એને કુલિંગ વધારે સારું મળતું જાય. તો હવે આપણે એક પોઈન્ટ પર પહોંચી ગયા કે જો તમે જેમ જેમ સાઇઝ વધારતા જાઓ છો એમ કુલિંગ સિસ્ટમ જે ડેવલપ આપણે કરીએ છીએ અથવા તો જે એમ્પ્લોય કરીએ છીએ, જે એની અંદર લગાડીએ છીએ, તેમાં બી તો ખર્ચો વધે છે. જો તમારે કુલિંગ સિસ્ટમનો ખર્ચો ઓછો કરવો હશે તો તમારે મશીનની સાઇઝ ઓછી કરવી પડશે. તો મશીનની સાઇઝ ઓછી કરીશું તો પાવર આઉટપુટ પર કેજી જે મળે છે અને એફિશિયન્સી જે મળે છે એ ઓછા થઈ જશે. તો આ બંને કેસમાં કોઈ ઓપ્ટિમાઇઝ સોલ્યુશન, એટલે કે બેની વચ્ચેથી કોઈક એવું સાઇઝ શોધો કે જેથી કરીને બંને વસ્તુમાં બેલેન્સ મળી શકે, જેથી આપણા કુલિંગ સિસ્ટમ પાછળનો જે ખર્ચો થતો હોય એ બી ઓછો કરી શકાય, અને સાથે સાથે એની એફિશિયન્સી બી તમને વધારે મળે એવું કંઈક કરાય. બીજું છે
કે જેમ જેમ મશીનની સ્પીડ જે છે એ વધતી જાય તો મશીનની સાઇઝ ઓછી થતી જાય, અને જો મશીનની સ્પીડ ઓછી છે તો એની સાઇઝ વધારે છે. જો એની સાઇઝ વધારે છે તો કુલિંગ માટે જે ખર્ચો કરવો પડે છે એ એટલો પ્રશ્ન જ આવતો નથી, કેમ કે નેચરલ કુલિંગ જ એટલું મળે છે, કેમ કે એનો ક્રોસ સેક્શનલ એરિયા જ એટલો વધારે છે. એટલે નેચરલ કુલિંગ એને વધારે સારું ઇફેક્ટિવ થઈ શકે છે. તો એની પાછળ તમારે જે કુલિંગ સિસ્ટમનો જે ખર્ચો કરવાનો છે એ ઓછો કરવો પડશે. તો એક્ઝામ્પલ તરીકે આપણે જો જોઈએ તો ભાઈ 200 આરપીએમ નું જે ઓલ્ટરનેટર છે કે જે આપણે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં યુઝ કરીએ છીએ, એ ધારો કે 500 MVA નું છે, તો એના માટે આપણે નેચરલ એર કુલ સિસ્ટમ યુઝ કરીએ છીએ. તો એ જગ્યા પર 1800 આરપીએમ પર ચાલતું 500 MVA નું ઓલ્ટરનેટર કે જે આપણે થર્મલ પાવર સ્ટેશનમાં લગાડ્યું હશે કાં તો ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં લગાડ્યું હશે, તો ત્યાં આગળ એના માટે તમારે હાઇડ્રોજન કુલિંગ સિસ્ટમ યુઝ કરવી પડશે. એના લીધે હાઇડ્રોજન કુલિંગ સિસ્ટમનો ખર્ચો વધતો જશે. તો મશીન તો તમારું હાઈ સ્પીડ છે, સેમ અમાઉન્ટનો પાવર પ્રોડ્યુસ કરે છે, પણ એના માટે કુલિંગ સિસ્ટમ પાછળ તમારે વધારે ખર્ચો કરવો પડે છે. તો આ બધા ફેક્ટરને આપણે ધ્યાન પર લઈને ઓલ્ટરનેટરની એક સાઇઝ એવી પસંદ કરવી કે જેથી કરીને એની એફિશિયન્સી બી સારી મળે, એનું પર કેજી આઉટપુટ પાવર બી વધારે મળે, અને સાથે સાથે એની કુલિંગ સિસ્ટમ પર જે કરવો પડતો ખર્ચો હોય એ બી ઓછો થાય. તો આ સાથે આપણો આ ટોપિક અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ ટોપિક જે છે એ છે ઓલ્ટરનેટર ઓન લોડ. જ્યાં ઓલ્ટરનેટર ઓન લોડ એટલે કે ઓલ્ટરનેટર ઓન લોડ આ સમજવાની કેમ જરૂર છે, કેમ કે ઓલ્ટરનેટરના કેસમાં ડબલી એક્સાઇટેડ સિસ્ટમ છે, અને એની અંદર આર્મેચર રિએક્શન બી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે પરીક્ષામાં પૂછાય છે. તો એ આર્મેચર રિએક્શન જાણવા માટે સૌથી પહેલા જ્યારે ઓલ્ટરનેટરને આપણે લોડ આપીએ છીએ તો શું થાય છે એ જાણવું જરૂરી છે. તો આપણને ખબર છે કે જેમ જેમ ઓલ્ટરનેટરના ટર્મિનલ પર તમે જેમ જેમ લોડ કનેક્ટ કરતા જશો એમ એમ એના ટર્મિનલ વોલ્ટેજ બદલાતા જશે, જે આપણે ડીસી જનરેટરના કેસમાં પણ જોયું છે. તો આ ઓલ્ટરનેટરના ટર્મિનલ વોલ્ટેજ બદલાવાનું કારણ શું છે? તો કે એના પાછળનું કારણ છે કે ભાઈ એનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે આર્મેચરનું છે એની અંદરમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે, એના જે લીકેજ રિએક્ટન્સ છે એની અંદરમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે, અને જે મેઇન ઇમ્પોર્ટન્ટ ટર્મ છે આર્મેચર રિએક્શન, એના લીધે બી એમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે. તો પહેલી વાત છે કે આર્મેચરના રેઝિસ્ટન્સના કારણે એની અંદર વોલ્ટેજ ડ્રોપ કેમ થાય છે? તો આપણને ખબર છે કે ભાઈ ઓલ્ટરનેટરના કોન્ડક્ટરની અંદરથી કરંટ ફ્લો થતો હશે, એ કરંટ અને રેઝિસ્ટન્સની પ્રોડક્ટ તમે કાઢો એટલે I ઇન્ટુ RA તમને મળશે, એટલે કે એટલા અમાઉન્ટ ઓફ વોલ્ટેજ ડ્રોપ આર્મેચરના રેઝિસ્ટન્સમાં થાય છે. પણ આ જે આર્મેચરના અક્રોસમાં જે તમારા આર્મેચર રેઝિસ્ટન્સમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે, જે એના ઇન્ટરનલ રેઝિસ્ટન્સના કારણે એની કિંમત બહુ જ ઓછી છે, અને પ્રેક્ટિકલ કેસમાં એ નેગ્લિજિબલ છે, એટલે કે નગણ્ય અસર આપે છે, જેને તમે નિગ્લેક્ટ કરી શકો છો. બીજી ઇફેક્ટ છે કે એના લીકેજ રિએક્ટન્સના કારણે એમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે. તો લીકેજ રિએક્ટન્સના કારણે કેમ એવું થાય છે? અગેન આપણે જાણીએ છીએ કે ભાઈ એની અંદર જે કંડક્ટર મૂકેલા છે, આ કંડક્ટર જે છે એ ઇન્ડક્ટિવ મટીરિયલના બનેલા છે, અને ઇન્ડક્ટિવ મટીરિયલના કારણે શું થાય છે કે આર્મેચર કંડક્ટરનું જ્યારે ફ્લક્સ સેટઅપ થાય છે, તો એ ફ્લક્સ જે છે એ બની શકે કે એની એર ગેપ જે છે એમાંથી જ લીક થઈ જાય, એ એને પાથ પૂરો કરતો ના હોય, એટલે કે કોઈ કંડક્ટર સાથે લિંક ના થતો, તો જેના લીધે એ ફ્લક્સને કહીએ છીએ આપણે લીકેજ ફ્લક્સ. આ લીકેજ ફ્લક્સના કારણે જે પ્રોડ્યુસ થાય છે ફ્લક્સ, જે યુટિલાઇઝ થવું જોઈએ એટલું બધું ફ્લક્સ યુટિલાઇઝ થતું નથી, અમુક ફ્લક્સ એનું વેસ્ટ થઈ જાય છે, એટલે જે ફ્લક્સને આપણે નામ આપ્યું છે લીકેજ ફ્લક્સ. તો અલગ અલગ પ્રકારના જે લીકેજ ફ્લક્સ હોય છે જે તમને આકૃતિમાં દેખાય છે, જો તમે અહીંયા જોઈ શકતા હશો તો આ કંડક્ટર સ્લોટમાંથી ફ્લક્સ એનો પાથ તો પૂરો કરે છે, પણ કોઈ કંડક્ટર સાથે લિંક થતું નથી. સિમિલરલી જો તમે અહીંયા આગળ જોતા હોય તો આ સ્ટેટર કંડક્ટરમાંથી જે ફ્લક્સ જાય છે અહીંથી એનો પાથ પૂરો કરે છે, પણ એ કોઈ કંડક્ટર સાથે લિંક થતું નથી. હવે જ્યારે એ ફ્લક્સ કોઈ બી કંડક્ટર સાથે લિંક ના થાય તો એ જરૂરિયાતવાળું EMF પ્રોડ્યુસ ના કરી શકે. તો સ્ટેટર સાઈડ ઉપર જ્યારે એને લિંક થવાનું હતું ત્યારે લિંક થશે નહીં, એટલે કે જે વોલ્ટેજ જનરેટ થયા હોય એટલા ને એટલા જ વોલ્ટેજ ટર્મિનલ સુધી આવતા નથી, એટલે કે ટર્મિનલ વોલ્ટેજ જે છે એ હંમેશા જનરેટેડ વોલ્ટેજ કરતાં ઓછા જ હશે. એટલે આ બીજું કારણ છે કે આર્મેચર લીકેજ રિએક્ટન્સના કારણે પણ ટર્મિનલ વોલ્ટેજ
એકચ્યુઅલી જનરેટેડ વોલ્ટેજ કરતા ઓછા મળે છે. હવે શું થાય છે કે જ્યારે આવું કંઈ થાય છે તો આ લીકેજ રિએક્ટન્સ જે છે એનો ફ્લક્સ જે છે એ તમારા રેઝિસ્ટન્સની અંદર જે વોલ્ટેજ ડ્રોપ થતા હશે એના કરતાં 90 ડિગ્રી આગળ હશે, કેમ કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. તો એ ફ્લક્સ જે છે એ અને રેઝિસ્ટિવ વોલ્ટેજ ડ્રોપની વચ્ચે તમારો કંઈક 90 ડિગ્રીનો ખૂણો બનતો હશે. એટલે જે આ 90 ડિગ્રીનો ખૂણો બને છે એ તમને આ વેક્ટર ડાયાગ્રામમાં દેખાય છે. તો એ તમારા જો આ ટર્મિનલ વોલ્ટેજ જે છે એમાં જ્યારે તમે વોલ્ટેજ ડ્રોપ રેઝિસ્ટન્સના કારણે જે થાય છે એ એડ કરો, પ્લસ એમાં 90 ડિગ્રીની ફેઝ શિફ્ટ સાથે તમે ઇન્ડક્ટિવ રિએક્ટન્સના કારણે એટલે કે લીકેજ રિએક્ટન્સના કારણે જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એ એડ કરો, ત્યારે તમને એકચ્યુઅલી જનરેટેડ વોલ્ટેજ મળે છે. એટલે કે E is equals to voltage at terminal plus voltage drop in armature resistance and voltage drop due to leakage reactance. આ બંનેનો જ્યારે તમે સરવાળો કરો ત્યારે તમને એકચ્યુઅલી જનરેટેડ EMF મળે છે. છેલ્લી જે ટર્મ કે જેના લીધે તમારા વોલ્ટેજ ટર્મિનલ પર ઓછા મળે છે એના પાછળનું કારણ છે આર્મેચર રિએક્શન. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને પરીક્ષાની દ્રષ્ટિએ અને પ્રેક્ટિકલી ઓલ્ટરનેટરને સમજવાની દ્રષ્ટિએ આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો આર્મેચર રિએક્શન એટલે શું? આપણે જાણીએ છીએ કે રિએક્શનનો મતલબ હંમેશા આડઅસર થાય. તો કે આર્મેચરના કારણે શું આડઅસર થાય છે? તો આપણે જોયું છે કે જેમ ડીસી જનરેટરમાં આર્મેચર રિએક્શન થાય છે એટલે કે એની આર્મેચર ફ્લક્સની જે અસર છે એ મેઇન ફિલ્ડ ફ્લક્સ ઉપર થતી હોય છે. એવી જ રીતે ઓલ્ટરનેટર કે જેની અંદર તમે અલગ પાવર ફેક્ટર પર એનો લોડ કનેક્ટ કરેલો હોય છે, એના કારણે એનું જે આર્મેચરનું ફ્લક્સ છે એ એના મેઇન ફિલ્ડ ફ્લક્સની ઉપર કોઈક આડઅસર નાખે છે, જેના કારણે આર્મેચર રિએક્શન થાય છે. આર્મેચર રિએક્શન દરેક કેસમાં આડઅસર જ ઊભી કરતું હશે એવું નહીં હોય. એ એના પાવર ફેક્ટર અને કયા પ્રકારનો લોડ કનેક્ટ કર્યો છે એના ઉપર પણ આધારિત છે. તો આપણે જે પાવર ફેક્ટર લઈએ છીએ તો જે પ્યોરલી રેઝિસ્ટિવ લોડ જો એના ટર્મિનલ પર લગાડ્યો હશે તો આપણી પાસે પાવર ફેક્ટર યુનિટી હશે. જો એના પર કોઈ હાઈલી ઇન્ડક્ટિવ લોડ લગાડ્યો હશે તો એનો પાવર ફેક્ટર 0 લેગિંગ હશે, અને હાઈલી કેપેસિટિવ લોડ લગાડ્યો હશે તો એનો પાવર ફેક્ટર 0 લીડિંગ હશે. આપણે આ ત્રણ કેસ પર આર્મેચર રિએક્શનની શું અસર થાય છે એ જોવાના છીએ. તો પહેલો કેસ છે કે આર્મેચર રિએક્શન એટલે શું? આગળ બી તમને કીધું કે આર્મેચર ફ્લક્સની મેઇન ફિલ્ડ ફ્લક્સ ઉપર જે અસર થાય છે એને આર્મેચર રિએક્શન કહેવામાં આવે છે. તો આર્મેચર રિએક્શન સમજતા પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે જે આપણું ઓલ્ટરનેટર છે એમાં તમે 3 ફેઝનો પાવર આઉટપુટ આપણને મળવાનું છે. તો એના જે કમ્બાઇન્ડ એમ્પિયર ટર્ન્સ એટલે કે જે MMF ની ઇફેક્ટ છે એ સાઇનોસોઇડલી હોય છે અને સિન્ક્રોનસ સ્પીડ પર ફરે છે, જે આપણે બધા જ જાણીએ છીએ. આ MMF નો જે વેવફોર્મ છે એ એના ફિલ્ડ પોલ પાસે એના એમ્પ્લિટ્યુડ જે છે એ લોડ કરંટની સાથે સાથે એની કઈ પોઝિશન છે અને કયો પાવર ફેક્ટર છે એના ઉપર બી આધારિત છે. તો એ સમજવા માટે જો અહીંયા સિસ્ટમમાં એક 2 પોલનું ઓલ્ટરનેટર લીધું છે કે જેનામાંથી 3 ફેઝ આઉટપુટ મળે છે. અને સરળતા માટે સમજવા માટે તમે સમજો કે વાઇન્ડિંગ જે છે એ કોન્સન્ટ્રેટેડ છે, એટલે એક ફેઝમાંથી નીકળીને એક જ ફેઝમાં છે. એટલે કે નંબર ઓફ ટર્ન્સ પર ફેઝ જે છે એના n એ ફિક્સ છે, એ ફ્રેક્શનલ નંબર નથી, એ પૂર્ણાંક જ છે. હજી વધારે સરળતા ખાતર સમજો કે ઓલ્ટરનેટર જે છે એને આપણે ખાલી ને ખાલી રેઝિસ્ટિવ લોડ જ લગાડ્યો છે, એટલે કે એનો પાવર ફેક્ટર યુનિટી છે. એટલે કે ફેઝના જે બી કરંટ છે 3 ફેઝમાં IA, IB અને IC એ એના વોલ્ટેજ જે છે ફેઝ વોલ્ટેજ VA, VB, VC એની સાથે સેમ ફેઝમાં છે, તો જ તમારો પાવર ફેક્ટર યુનિટી થાય છે. આ કેસમાં જ્યારે મેક્સિમમ કરંટ IA ફ્લો થતો હશે ત્યારે એના બંનેના પોલ્સ જે છે એની પોઝિશન તમને ફિગરમાં બતાવી છે એટ ઇન્સ્ટન્ટ T1. જો તમે જોઈ શકતા હશો, આ તમારો મેક્સિમમ કરંટ IA છે ત્યારે તમારો T1 ઇન્સ્ટન્ટ પર પોલની પોઝિશન આવી છે N અને S.
બરોબર છે. એ ટાઈમ દરમિયાનના એમ્પિયર ટર્ન્સ એટલે કે એમએમએફ ના વેવફોર્મની જે પોઝિશન હોય જે ડિસ્ટ્રીબ્યુટ થાય છે ત્રણે ત્રણ ફેઝમાં ને રિઝલ્ટન્ટ આપણને હંમેશા 1.5 ટાઈમ્સ ધી રેટેડ વેલ્યુ મળે છે. એ આપણે થ્રી ફેઝ વેવફોર્મ જે પ્રોડ્યુસ થાય છે એ જે ડેરિવેશન સમજ્યા હતા એના જ આધારે સેમ ટુ સેમ સમજવાનું છે. તો અહીંયા તમને એમએમએફ જે મળે છે એ 1.5 ટાઈમ્સ ધી રેટેડ વેલ્યુ છે અને આ કન્ટિન્યુઅસલી સિન્ક્રોનસ ઝડપે એક અચળ મૂલ્યનું જ એમએમએફ મળતું રહેશે થ્રુ આઉટ ધી પીરિયડ. હવે જ્યારે આવું આઈએ મેક્સિમમ થાય છે ત્યારે આઈબી અને આઈસી જે છે એ બંનેની વેલ્યુ એકબીજા કરતા વિરુદ્ધ દિશામાં છે અને અલગ છે. તમે જોઈ શકતા હો જો અહીંયા આગળ જે એરો માર્ક કર્યા છે એ બધા એની પોલારિટી બતાવે છે બરાબર અને એના એ ઇન્સ્ટન્ટ પરની ડાયરેક્શન છે. દરેક વખતે ડાયરેક્શન એ જ હશે એવું ના હોય કેમ કે આ ડાયરેક્શન કન્ટિન્યુઅસલી 360 ડિગ્રીનું રાઉન્ડ ફરતું જાય છે જેના વેવફોર્મના આધારે તમે સમજી શકો છો. જો અહીંયા આઈએ પોઝિટિવ છે તો એ જ ઇન્સ્ટન્ટ પર આઈબી નેગેટિવ છે અને આઈસી બી નેગેટિવ છે પણ એનું મૂલ્ય વધતું છે અને આઈબી નું મૂલ્ય નેગેટિવમાં ઘટતું છે જેના આધારે એની કમ્બાઇન ઇફેક્ટથી આ રિઝલ્ટન્ટ તમને મળે છે. સિમિલરલી આ જ વસ્તુમાં તમે આઈબી અને આઈસી પણ જોઈ શકો છો. જો આઈબી તમે અલગ ઇન્સ્ટન્ટ પર લેતા હોય તો એ પ્રમાણે આઈબી ઇન્સ્ટન્ટ પર તમે લો તો આઈબી જો પોઝિટિવ છે ત્યારે આઈએ ની કિંમત 0 છે અને આઈસી એ ટાઈમ દરમિયાનમાં નેગેટિવ ઇફેક્ટ આપે છે જેનાથી તમને રિઝલ્ટન્ટ મળે છે 1.5 ટાઈમ્સ ઓફ ધી વેલ્યુ. તમે જો ફિગર જોતા હશો અહીંયા આગળ આ ડી ફિગર જેમાં એમએમએફ ની વેલ્યુ જે મળે છે એમાં એ અને એ ડેશ પોલ જે છે આ એ અને એ ડેશ પોલ જે છે એ હવે હોરિઝોન્ટલ દિશામાં થઈ ગયો છે. જો એક ક્લોકવાઇઝ ડિરેક્શન એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે અને હોરિઝોન્ટલ પોઝિશન પર આવી ગયો છે. તો એ ટાઈમ દરમિયાન બંને ફેઝમાં જે ફેરફાર થયો 60 ડિગ્રીનો ફેરફાર થયો હોરિઝોન્ટલ એ ફેરફાર આપણે કેલ્ક્યુલેટ કરીએ ત્યારે તમારું રિઝલ્ટન્ટ એમએમએફ જે મળે છે એ પહેલા હતું n ઇન્ટુ આઈએમ એક ફેઝનું અને બીજા બે ફેઝની અંદર આવશે 1/2 ટાઈમ્સ એટલે કે અડધું અડધું n ઇન્ટુ આઈએમ અને ફેઝ શિફ્ટ આવે છે cos 60 ડિગ્રીની જેથી આપણને રિઝલ્ટન્ટ મળે છે હંમેશા 1.5 ટાઈમ્સ ઓફ n ઇન્ટુ આઈએમ. તમે જોઈ શકતા હોય કે ઇન્સ્ટન્ટ t1 સાથે જે એનું એમએમએફ હતું મેઇન ફિલ્ડનું જે ઉપરની તરફ હતું જે તમે આ જુઓ એ ઉપરની તરફ હતું એ હવે 90 ડિગ્રી પાછળ જાય છે ઇલેક્ટ્રિકલી. જો તમે અહીંયા આગળ જે હતું ઇન્સ્ટન્ટ એના ત્યાં 90 ડિગ્રી પાછળ જાય છે. સિમિલરલી હજી આગળ તમે જોતા જાઓ તો એ જ T2 ઇન્સ્ટન્ટ ઉપર જ આપણે એમએમએફ ના આર્મેચર એમએમએફ ને જોઈએ તો હવે પોલ જે છે હોરિઝોન્ટલ દિશામાં છે તે ટાઈમે તમારો કરંટ IA 0 છે. આઈબી અને આઈસી બંને એકબીજા કરતા વિરુદ્ધ મૂલ્યના છે અને વિરુદ્ધ દિશાના પણ છે એટલે 0.866 છે એમની બંનેની વેલ્યુ. આઈસી ને જો એની ડિરેક્શન ના બદલવામાં આવે ઇન્ટરવલ T1 અને T2 વખતે તો એનો વેક્ટર તો એની એ જ દિશામાં છે. ખાલી કઈ દિશા બદલાય તો કે આઈબી એ પોતાની દિશા બદલી છે. આઈબી એ પોતાની દિશા જે બદલી છે એના લીધે તમારા રિઝલ્ટન્ટની દિશા આ કેસમાં બદલાઈ છે. હવે ટોટલ આર્મેચર ઈએમએફ જે તમારું એમએમએફ મળે છે આ બંનેના ટોટલ સરવાળાથી તે બી તમે જોઈ શકો છો તો 2 ઇન્ટુ 0.866 ઓફ n ઇન્ટુ આઈએમ ઇન્ટુ કોસ 30 ડિગ્રી આ રીતે બી જોશો તો બી તમને એ મળે છે 1.5 ટાઈમ્સ ઓફ n ઇન્ટુ આઈએમ જે પહેલા કેસમાં મળતું હતું એ જ મૂલ્યનું એમએમએફ અહીંયા આગળ બી અચળ મળે છે. તો આના પરથી આપણને એટલું ખબર પડે કે આર્મેચરનું એમએમએફ હંમેશા સમય સાથે અચળ રહે છે. બીજું કે જ્યારે બી તમે જોશો ત્યારે મેઇન ફિલ્ડ સાથે 90 ડિગ્રી ઇલેક્ટ્રિકલ સ્પેસમાં ફરતું રહે છે જેના કારણે એનાથી ખાલી ને ખાલી ડિસ્ટોર્શન જ પ્રોડ્યુસ થાય છે અને એ બી ખબર પડી કે સિન્ક્રોનસ ઝડપથી જ એ ફર્યા કરે છે આર્મેચર એટલે કે સ્ટેટરમાં. સર એ જ કેસમાં અગર જો તમે 0 પાવર ફેક્ટર લેગિંગ ઉપર એટલે કે પ્યોરલી ઇન્ડક્ટિવ એલિમેન્ટ કરતા હોય તો બધા જ કરંટ જે છે એ સમય સાથે 90 ડિગ્રી પાછળ ચાલશે. તો આર્મેચરનું જે એમએમએફ હશે એ હજી 90 ડિગ્રી શિફ્ટ થઈ જશે પોલના સાપેક્ષે જે આગળ તમે જોયું હતું. તો આ ફિગર ઈમાં તમે જોતા હશો તો 1.5 ટાઈમ્સ ઓફ n ઇન્ટુ આઈએમ તમને મળે છે જે એસ ડાયરેક્શનમાં તમને દેખાય છે.
તો જેના કારણે તમારું આર્મેચરનું એમએમએફ શું થશે, ઘટતું જશે, એટલે કે ડીમેગ્નેટાઇઝ થતું જાય છે, ઓછું થતું જાય છે, જેના કારણે તમારું જરૂરિયાત વાળું જે ઈએમએફ ઇન્ડ્યુસ થયું એ ઓછું થયું, એટલે કે ટર્મિનલ વોલ્ટેજ તમારા ઓછા થાય છે. એટલે કે પ્યોરલી ઇન્ડક્ટિવ લોડ જ્યારે સર્કિટમાં એના ટર્મિનલ પર ઓલ્ટરનેટર સાથે લગાડવામાં આવે છે ત્યારે ડીમેગ્નેટાઇઝ ઇફેક્ટ પ્રોડ્યુસ કરીને ટર્મિનલ વોલ્ટેજ ઘટાડવાનું કામ કરે છે. સિમિલરલી એ જ જગ્યા પર જો આપણે ઝીરો પાવર ફેક્ટર લીડિંગની વાત કરીએ, એટલે કે પ્યોરલી કેપેસિટિવ લોડ લગાડીએ, તો આર્મેચરનું એમએમએફ જે છે એ 90 ડિગ્રી એડવાન્સ થઈ જશે. તો એ જ વેવફોર્મની જે ડાયરેક્શન છે એન પોલથી બહાર નીકળે છે, જો તમે અહીંયા જોઈ શકતા હોય તો આ ફિગર એફમાં. તો એ આ તમારી જે ડી વાળી પોઝિશન હતી એના કરતાં તમારું 90 ડિગ્રી પોઝિશનમાં વધારો થવાના કારણે તમારા રિઝલ્ટન્ટ ફ્લક્સમાં વધારો થાય છે, એટલે કે તમારા મેઇન ફિલ્ડ ફ્લક્સને વધારે સ્ટ્રોંગ કરી આપે છે. તો આ કેસમાં મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ ઊભી થવાના કારણે તમારા ટર્મિનલ વોલ્ટેજમાં વધારો જોવા મળશે. એટલે કે કેપેસિટિવ સર્કિટ અથવા તો કેપેસિટિવ લોડ લગાડવાથી મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ થવાથી તમારા ટર્મિનલ વોલ્ટેજમાં વધારો થાય છે. એટલે ઉપર જે આપણે હમણાં વાત કરી એના આધારે એવું કહી શકાય કે ભાઈ યુનિટી પાવર ફેક્ટર એટલે કે પ્યોરલી રેઝિસ્ટિવ લોડ જો આર્મેચરના ટર્મિનલ પર લગાડવામાં આવે તો મેઇન ફિલ્ડ ફ્લક્સ અને આર્મેચર ફિલ્ડ ફ્લક્સની વચ્ચે જે આર્મેચર રિએક્શન થાય છે એ ક્રોસ મેગ્નેટાઇઝિંગ પ્રકારનું છે, જેના કારણે તમારું આઉટપુટ વેવફોર્મ જે છે એમાં ખાલી ને ખાલી ડિસ્ટોર્શન જ આવે છે, જે તમે જોઈ શકો છો. આ વેવફોર્મ તમારા મેઇન ફિલ્ડ ફ્લક્સનો છે, ભૂરા કલરથી જે બતાવ્યો છે એ, અને ગુલાબી કલરના ડોટેડથી જે બતાવ્યું તમારું આર્મેચર ફ્લક્સ છે. આ બંનેનો રિઝલ્ટન્ટ તમે કાઢશો ત્યારે તમને ડિસ્ટોર્ટેડ ફોર્મમાં જ આઉટપુટ મળશે. આ ઇફેક્ટ છે ક્રોસ મેગ્નેટાઇઝિંગ, જ્યારે પ્યોરલી રેઝિસ્ટિવ લોડ લગાડવામાં આવે છે ત્યારે. જ્યારે પ્યોરલી ઇન્ડક્ટિવ લોડ લગાડવામાં આવે છે ત્યારે તમારું મેઇન ફિલ્ડ ફ્લક્સ જે તમારું ભૂરા કલરથી છે આવું છે, અને આર્મેચર રિએક્શનનું જે ફ્લક્સ જે છે એ તમે જુઓ તો તમારું ડોટેડ ગુલાબી કલરથી જે બતાવ્યું છે એ છે. બંને એકબીજા કરતા વિરુદ્ધ દિશાના છે, એટલે તમારી ડીમેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ આવે છે, જેના કારણે તમારા એકચ્યુઅલ ફિલ્ડ ફ્લક્સની જે કિંમત છે એ ઘટશે, એટલે કે રિઝલ્ટન્ટ ફ્લક્સ ઓછું મળે છે અને એના કારણે ફિલ્ડ તમારું વીક થતું જાય છે, એટલે કે તમારા ટર્મિનલ વોલ્ટેજ બી તમને ઓછા મળે છે. આ જ જગ્યા ઉપર જ્યારે તમે પ્યોરલી કેપેસિટિવ લોડ લગાડ્યો હોય એના ટર્મિનલ પર ત્યારે તમારા વેવફોર્મ બંને સ્મૂધ મળે છે. જો જે ફેઝ શિફ્ટ અથવા તો જે રીતે તમારું મેઇન ફિલ્ડ ફ્લક્સ જાય છે એ જ ડાયરેક્શનમાં તમારું આર્મેચર ફ્લક્સ બી મળે છે. તો આ ઇફેક્ટ તમારી પ્યોરલી મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ છે, જેના કારણે તમારા ફિલ્ડ ફ્લક્સમાં વધારો થાય છે, એટલે કે મેઇન ફ્લક્સ તમને વધારે મળે છે, એટલે કે ફિલ્ડ તમારું ઓર સ્ટ્રોંગ થતું જાય છે, જેના કારણે તમારા ટર્મિનલ વોલ્ટેજ બી વધે છે. તો આર્મેચર રિએક્શનની આવી અસર થાય છે. હવે તમે સમજો કે ઇન બિટવીન કોઈ તમે ફ્લક્સ લગાડો તો લોડ લગાડશે, જેમ કે આપણે જાણતા હોઈએ તો 0.7 પાવર ફેક્ટર લેગિંગ પર. તો આ કેસમાં તમારો પ્યોરલી ઇન્ડક્ટિવ લોડ નથી, થોડી રેઝિસ્ટિવ ઇફેક્ટ બી છે. તો આમાં થોડું ડિસ્ટોર્શન બી આવશે અને થોડું વોલ્ટેજમાં ઘટાડો બી થશે. એટલે આવી ઇફેક્ટ કઈ હશે? પાર્ટલી ડિસ્ટોર્શન અને પાર્ટલી ડીમેગ્નેટાઇઝિંગ, એટલે કે થોડીક અસર રેઝિસ્ટન્સની અને થોડીક અસર ઇન્ડક્ટન્સની. એટલે કે ઇન્ડક્ટિવ લોડ લગાડવાથી જે અસર મળે છે એ પ્લસ રેઝિસ્ટિવ લોડ લગાડવાથી જે અસર મળતી હશે એ બંનેની વચગાળાની કોઈ અસર અહીંયા દેખાશે. આ જ વસ્તુ 0.7 પાવર ફેક્ટર લીડિંગ પર હોય તો થોડી અસર રેઝિસ્ટિવની અને થોડી અસર કેપેસિટિવ લોડ વાળી, એટલે કે થોડું ડિસ્ટોર્શન જોવા મળશે અને થોડું મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ જોવા મળશે, જેના કારણે અલ્ટિમેટલી તમારા લોડ પર અથવા તો ટર્મિનલ સાઈડ પર તમારા વોલ્ટેજ તમને વધારે મળે છે. તો આ છે આર્મેચર રિએક્શન. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાલુ કરીશું સિન્ક્રોનસ રિએક્ટન્સ, એની અસર અને વોલ્ટેજ રેગ્યુલેશન શોધવાની બીજી મેથડો વિશે. થેન્ક યુ.